ક્રાંતિવીરોના નામ જ નથી. હું તો ભણેલો છું, ખબર છે કે સમાજ વિદ્યાની અંદર તમારે ભણવાનું હોય તો અકબર ભણવાનો, ઓલો અંગ્રેજોનો જે ઇતિહાસ હતો એ જ ભણવાનો, કે અંગ્રેજોએ લોર્ડ વેલેસ્લીએ શું કર્યું, ઓલી યોજના શું થાય, આવી જ યોજનાઓ હતી. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી આપણે બધાએ આપણી પેઢી માટે, આપણા ઉત્કર્ષ માટે, રાષ્ટ્રના નવા નિર્માણ કરવા માટે આપણે આજે સંકલ્પ લેવાની જરૂર છે. હું જે વાત કરું છું એની સાથે તમે બધા સહમત છો? ઢીલા ઢીલા હાથ ઊંચા નહીં કરતા. આજે સંકલ્પ લ્યો કે આજથી હું સરદાર પટેલના વિચારો છે એ મારા જીવનમાં લાવવા માટેના પ્રયત્નો કરીશ. હું કરીશ એમ નહીં, પ્રયત્ન કરીશ. કોઈ માણસ તાત્કાલિક સુધરી નથી જતો, એને સુધરતા વાર લાગે છે. ટીકા ટિપ્પણથી દૂર રહો. સવારે ઉઠીને હકારાત્મક વિચાર કરો, આજથી હું એવું કામ કરીશ કે મારા કાર્યથી કોઈના દિલને દુઃખ ન થાય. બધું જ કામ સરળ થઈ જાય એમ છે. જીવવા માટે સુવર્ણ યુગ છે, તમે માગો એ મળે છે. આપણી પાસે શું નથી, શું ઘટે? બોલો. પૈસા એટલા છે, સંપત્તિ એટલી છે, કુદરતી સંપત્તિ એટલી છે, અને સંખ્યા એટલી છે, તો ઘટે છે શું? ઘટે છે માત્ર ને માત્ર આપણી દાનત. આમાં સુધારો કરીએ ને આપણે. પૈસાને મહત્વ નહીં આપતા જીવનમાં. પૈસા ઈશ્વર તમને આપશે આપશે ને આપશે. તમારી દાનત સારી હશે તો, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરેલું હશે તો એનું ફળ ઈશ્વર તમને આપશે. ખેતરમાં નિષ્ફળ ગયેલું છે, તમે વિચારો આજે અતિશય વરસાદને લીધે ખેડૂત છે એને જે નુકસાન થયું છે, તો ખેડૂતના દિલની અંદર જઈને તમે જુઓ તો એને ખબર હોય કે એને કેટલું નુકસાન થયું છે. છતાંય ખેડૂત આવતા વર્ષે માંડવી વાવવાનો છે કે નહીં? વાવવાના છે. હિંમત નથી આવતો, કારણ કે સરદારનો વંશ છે. એવી રીતે આપણે પણ આવતા દિવસોમાં આપણી પેઢીને સુધારવા માટે આપણે બીજાનું નથી કરવાનું, આપણા પોતાના સ્વાર્થ માટે આ કાર્ય કરીએ. અને દેવચંદભાઈને આ તકે હું ખાતરી આપું છું કે મારી ગમે ત્યાં જરૂર હોય આવી રીતે, ત્યારે હું તમને સહકાર આપવા માટે તૈયાર છું. જ્યારે જરૂર પડે ત્યારે મને કહેજો, કારણ કે હું હવે નિવૃત્ત છું. હું તમારા માટે થોડો ઘણો સમય આપવો હોય તો આપી શકું એમ છું. આ તકે મારે બધા જ આજે આમ બગસરાનું ક્રેમ કહેવાય, દરેક ગામડાના આગેવાનો કહેવાય, એનું મારે એક સૂચન છે કે આપણા યુવાન દીકરાઓ અને દીકરીઓ જે છે, ખાસ તો એનું માઇન્ડ વોશ કરવાની જરૂર છે. તો દેવચંદભાઈને હું વિનંતી કરું છું તમારા બધા વતી કે આ દેશના આપણા જે યુવાનો છે એમને આપણે બોલાવીએ, એમની સાથે વાત કરીએ, એમના વિચારો આપણે જાણીએ અને એમને સરદારના વિચારો, ગાંધીજીના વિચારો, આંબેડકરના વિચારોથી પરિચિત કરીએ. અને એને આ વાત કરીએ તો એના મગજમાં ઉતરશે. એક વખત બધા જ યુવાનોને એકત્રિત કરીએ. આપણી ઘરે યુવાન હોય તો એને ફરજિયાત અહીં મોકલો. આપણા દીકરાઓને આપણે ફરજિયાત મોકલીએ તો જાય ત્યાં. અને એક વખત એવું સંમેલન બનાવીએ કે દીકરીઓને બોલાવીએ. અને એક વસ્તુ એ રાખજો કે પ્રોફેશનલ વક્તાઓને કોઈથી બોલાવવાના. પ્રોફેશનલ વ્યક્તિઓ છે એને તમે કેટલું ખવડાવ્યું છે, કેટલું આપ્યું છે, એ પ્રમાણેનું ભાષણ કરશે. એ દિલથી નહીં કરે. એને ટેબલ ઉપર કેટલું વજન મૂક્યું છે ને એના ઉપર એ ભાષણ કરે છે, એના ઉપર એ આપણને યાદ કરે નહીં. સારા લોકો, જેને રાષ્ટ્રનું કામ કરવું છે, જેને સારા વિચારો કરવા છે, આવા લોકોને લઈ અને એને માર્ગદર્શન અપાવો. હું એમ માનું છું કે તમે 100 વ્યક્તિઓને વાત કરો, એમાંથી એક વ્યક્તિ પણ તમારો વિચાર લે ને તો એ તમારી મીટિંગ સફળ છે. આજે આટલા બધા બેઠા છે, એમાંથી એક પણ ખેડૂત સરદારના વિચારોનો અમલ સવારથી કરશે ને તો એ દેવચંદભાઈની આજની મીટિંગની સફળતા છે. 100% સફળતા ક્યારેય મળતી નથી. આઝાદીની લડત માટે આપણે 70 વર્ષ 75 વર્ષ સુધી લડવું પડ્યું હતું, અને એ લડતા 75 વર્ષે આપણને દેશને આઝાદી મળી હતી. એમ તરત જ કાંઈ સુધારો નથી થઈ જવાનો.